તો વડોદરા જિલ્લાના ધનોરા વિસ્તારમાં આવેલી GIPCL ને બોમ્બથી ઉડાવવાની ધમકી ભરેલો ઈમેલ મળતા અફરાતફરી મચી ગઈ છે। ત્યારે મળતી માહિતી અનુસાર કંપનીના મેનેજિંગ ડિરેક્ટરને ચેન્નાઈમાંથી સિંધુજા શ્રીનિવાસન નામે એક ઈમેલ મળ્યો હતો, જેમાં સંસ્થામાં બોમ્બ મૂક્યો હોવાનું કહેવામાં આવ્યું છે। ત્યારે ધમકીના મેસેજ મળતાની સાથે જ GIPCLના HR વિભાગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। ત્યારે પોલીસ કમિશનર ઓફિસે ઘટનાને ગંભીરતાથી લેતા તરત જ બોમ્બ સ્ક્વોડ, SOG, DCB અને સ્થાનિક પોલીસ સહિતના જુદા જુદા વિભાગની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી। ત્યારે સંપૂર્ણ પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે હાલ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી તેમ અધિકારીઓએ જણાવ્યું છે। ત્યારે ઘટના અંગે DCP JC કોઠિયાએ જણાવ્યું હતું કે મળેલા ઈમેલમાં સ્પષ્ટ રીતે બોમ્બ મૂક્યાની વાત કરી છે અને પોલીસે સમગ્ર ઈમેલની વિગતવાર તપાસ શરૂ કરી છે। ત્યારે કયા સરનામેથી અને કોના દ્વારા ઈમેલ મોકલાયો છે તેની વિગત પણ ચકાસવામાં આવી રહી છે।